આપણે વિધેયોના પ્રકાર શરૂ કર્યા છે। તો એમાં આપણે પહેલા બે વિધેયો ભણ્યા હતા, તદેવ વિધેય એટલે કે એકમ વિધેય, ઇંગ્લિશમાં એને આઈડેન્ટિટી ફંક્શન કહેવાય, અને બીજું વિધેય ભણ્યા હતા આપણે અચળ વિધેય એટલે કે કોન્સ્ટન્ટ ફંક્શન। તો આ બંને વિધેયો જે ભણ્યા હતા એના એક એક ઉદાહરણથી આપણે એને યાદ કરી લઈએ। તો તદેવ વિધેય એટલે કે એકમ વિધેય, વિધેય f r થી r હોય અને fx બરાબર x થાય પ્રત્યેક x belongs to r માટે। પ્રદેશમાંથી તમે કોઈ પણ x લો તો સામેનો જવાબ x જ આવશે, x નું પ્રતિબિંબ x જ મળશે। તો આવા વિધેયને આપણે તદેવ વિધેય કહીએ છીએ। fx બરાબર x, તો આને આપણે તદેવ વિધેય કહીએ। ધારો કે કોઈક એક ગણ a બરાબર 1 2 3 છે, તો a પર વ્યાખ્યાયિત તદેવ વિધેય, a પર વ્યાખ્યાયિત તદેવ વિધેય કેવું હોય? તો તદેવ વિધેયને તમે ia આઈડેન્ટિટી ફંક્શન એટલે એનો સંકેત i છે, ia એટલે એનો પ્રદેશ પણ a હશે અને સહપ્રદેશ પણ a હશે, અને એનું સૂત્ર થશે ia of x બરાબર x। પ્રદેશમાંથી તમે ગમે તે x લેશો, અહીંયા 1 2 3 છે, સામે જવાબ ઈ જ આવશે x, તો સામે x જ આવશે। ધારો કે તમે પ્રદેશમાંથી 1 લીધો 1, તો સામે 1 જ જવાબ આવશે, ia of x બરાબર x। તમે પ્રદેશમાંથી તમે ધારો કે 2 લીધો તો સામે જવાબ 2 આવશે, અને પ્રદેશમાંથી ધારો કે તમે 3 લીધો તો જવાબ 3 આવશે, કારણ કે મૂળ વ્યાખ્યા છે તદેવ વિધેયની કે x ia of x બરાબર x, x નું પ્રતિબિંબ x જ મળે છે। તો આ રીતે કોઈક એક ગણ a આપ્યો હોય 1 2 3 અને એના પર વ્યાખ્યાયિત વિધેય એકમ વિધેય ia from a to a આપ્યું હોય અને ia of x બરાબર x, તો આને શું કહેવાય? તદેવ વિધેય કહેવાય, એકમ વિધેય કહેવાય। તો જે આપણે શીખ્યા હતા એનું ઉદાહરણ હવે આપણે જોઈએ છીએ અચળ વિધેયનું એક ઉદાહરણ। અચળ વિધેયનું ઉદાહરણ, અચળ વિધેયનું સૂત્ર હતું તમને ખબર છે, અચળ વિધેય કોન્સ્ટન્ટ ફંક્શન। તો અચળ વિધેયમાં વિધેય f r થી r હતું અને fx બરાબર c। પ્રદેશમાંથી તમે પ્રત્યેક x લ્યો, પ્રદેશમાંથી તમે પ્રત્યેક x લ્યો, સામે જવાબ c જ આવતો હતો, જ્યાં c કોઈ અચળ સંખ્યા છે, જ્યાં c કોઈ અચળ સંખ્યા છે। તો આને આપણે અચળ વિધેય અથવા એને કોન્સ્ટન્ટ ફંક્શન ઇંગ્લિશમાં કહેશું। એનું ઉદાહરણ આપું, ધારો કે પ્રદેશ તમારો એક આપ્યો છે ગણ 1 2 3 4 થી સહપ્રદેશ r છે। હવે fx બરાબર 5 આપ્યું છે 5, તો જે અચળ વિધેય બતાવે છે, કેમ કે પ્રદેશમાંથી હું 1 લઉં 1, તો f of 1 તો જવાબ તો 5 જ આવશે। પ્રદેશમાંથી 2 લઉં તો પણ જવાબ તો 5 જ આવશે। પ્રદેશમાંથી 3 લઉં તો જવાબ 5 આવશે। પ્રદેશમાંથી 4 લઉં તો જવાબ શું આવશે? 5 જ આવશે। આમ તમને ખબર છે કે પ્રદેશના પ્રત્યેક x માટે એનું પ્રતિબિંબ 5 જ મળે છે। તો આ વિધેય અચળ વિધેયનું ઉદાહરણ છે। બધા જોશે આ અચળ વિધેયનું ઉદાહરણ છે। સામે જવાબ એક જ આવે, પ્રદેશના પ્રત્યેક ઘટકો બદલાયા કરે પણ જવાબ એક જ આવે। fx બરાબર ધારો કે પાઈ, તો ઈ પણ એક અચળ વિધેય છે, કારણ કે પ્રદેશમાંથી ગમે તે x લ્યો સામે જવાબ પાઈ આવે। fx બરાબર 1/2, તો પ્રદેશમાંથી x તમે ગમે તે લો, પ્રદેશ r હોય કે ગમે તે પ્રદેશ હોય, પણ સામે જવાબ 1/2 આવે, તો આ વિધેયને આપણે અચળ વિધેય કહીશું, જે આપણે ભણ્યા હતા। હવે આપણે ત્રીજું વિધેય ભણવા જઈ રહ્યા છીએ। તો એ વિધેય આપણા પાસે બે વિધેય ભણાઈ ગયા છે, અને હવે ત્રીજું વિધેય છે બહુપદી વિધેય।
પોલિનોમિયલ ફંક્શન અને ભેગા ભેગું અચળ વિધેયનો અને પહેલું વિધેય આપણું તદેવ વિધેયનો આલેખ બંનેનો યાદ કરાવી દઉં છું. તદેવ વિધેયના આલેખ માટે આ તદેવ વિધેયનો આલેખ દોરું છું. તમને ખબર છે fx બરાબર x છે, f r થી r fx બરાબર x છે, જ્યાં x belongs to r, x પ્રદેશમાંથી આવે સામે x જ આવે. f of 1 બરાબર 1, f of 0 બરાબર 0, f of 2 બરાબર 2, f of -2 બરાબર -2, કઈ x બરાબર f of x બરાબર x છે. તો આ રીતે તમે બતાવો તો તમને તદેવ વિધેયનો આલેખ હું બતાવવા જઈ રહી છું. તદેવ વિધેયનો આલેખ હા, તો 0 સાથે 0, 1 સામે 1, 2 સામે 2, અહીંયા -1 સામે -1, -2 સામે -2. તો આ બધા બિંદુને આપણે જોડી નાખશું તો જે આલેખ મળશે એ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દર્શાવે છે. બધાને ખબર પડી ગઈ કે જે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દર્શાવે છે y બરાબર fx બરાબર x. fx ને હંમેશા y કહેશું. તો આ રીતે y બરાબર fx બરાબર x એ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દર્શાવે છે. 1 સાથે 1, તમને f ના ઘટકો લખવા હોય તો તમે આ રીતે લખી શકો. 1 અહીંયાથી લીધો સામે 1 આવ્યો, આ x આમાં y આમ કહેવાય. 0 લીધો તો સામે 0 આવ્યો, આ 2 લીધો તો સામે 2 આવ્યો, -2 લીધો તો સામે -2. આ બધા f ના ઘટકો છે. આ બધા f ના ઘટકો ક્રમયુગ જોડ સ્વરૂપે અમે બતાવો તો 1 1 0 0 2 2 -1 -1 -2 -2. આ બધા જ ઘટકોને જોડશો તો જે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દર્શાવે છે. અને y બરાબર x રેખા કઈ દર્શાવે છે? y બરાબર fx બરાબર x રેખા દર્શાવે છે. અને અચળ વિધેયનો આલેખ ભેગા ભેગો બતાવી દઉં તો અચળ વિધેયનો આલેખ તમને બધાને ખબર છે કે અચળ વિધેયમાં સામે જવાબ e નો જ રહેશે. પ્રદેશમાંથી ઘટકો બદલાશે પણ સામે જવાબ બદલાશે નહીં, એટલે વિધેયનું નામ અચળ વિધેય છે. તો ધારો કે માની લો કે વિધેય f r થી r છે, fx બરાબર 5 આપ્યા છે, fx બરાબર 5 એટલે કે 5 રૂપિયાની વસ્તુ વેચવા કોઈ ભાઈ આવ્યા છે તો એ દરેક વસ્તુ પ્રદેશમાંથી લ્યો, ગાડીમાંથી લ્યો તો એની કિંમત 5 રૂપિયા નક્કી કરીને આવ્યા છે. તો એ અચળ વિધેયનું સારામાં સારું ઉદાહરણ છે. જો પ્રદેશમાંથી તમે ધારો કે f ના ઘટકો લ્યો, 1 લ્યો તો સામે 5 આવશે, 2 લ્યો તો સામે 5 આવશે, 0 લ્યો તો સામે 5 આવશે, -1 લ્યો તો સામે 5 આવશે, -2 લ્યો તો સામે 5 આવશે. કારણ કે આ અચળ વિધેય છે તો એના ઘટકો આ રીતે લેતા જઈએ તો 0 સાથે 5 આવ્યા, પછી 1 સાથે 5, અહીંયા ધ્યાન, પછી 2 સાથે 5, પછી 3 સાથે 5, પછી 4 સાથે 5, -1 સાથે 5. તો આ રીતે 2 સાથે 5, તો આ બધા બિંદુને જોડી નાખશો ને તો આ એક સમક્ષિતિજ રેખા દર્શાવે છે. y બરાબર fx બરાબર 5. તો આ અચળ વિધેયનો આલેખ છે. તો આ રીતે અચળ વિધેયનો આલેખ એક સમક્ષિતિજ રેખા અથવા x અક્ષને સમાંતર રેખા દર્શાવે છે. હવે આપણે ત્રીજું વિધેય બહુપદી વિધેય ભણવા જઈ રહ્યા છીએ. બહુપદી વિધેય એટલે પોલિનોમિયલ ફંક્શન. કોઈ એક ચલમાં એ વિધેય હશે, ચલ x y z કોઈ પણ હોઈ શકે. તો ત્રીજું ફંક્શન છે આપણું બહુપદી વિધેય, પોલિનોમિયલ ફંક્શન. હવે પોલિનોમિયલ ફંક્શન કેવા પ્રકારનું છે તો બધા ધ્યાનથી જોશે. વિધેય r થી r પ્રત્યેક x belongs to r માટે, એટલે પ્રદેશના પ્રત્યેક x belongs to r માટે પોલિનોમિયલ x માં પોલિનોમિયલ છે, ચલ x માં બહુપદી આપી છે y બરાબર fx. એવા સ્વરૂપની છે a0 + a1x
plus a2x square plus a3x घन up to n x raised to n ને n ઘાત વાળું બહુપદી વિધેય કહેવાય ને n ઘાત વાળું કારણ કે મેક્સિમમ ઘાત એની n છે ને n ઘાત વાળું બહુપદી વિધેય કહે છે ત્યાં શરત છે આ n છે ને આ n ઈ અનઋણ પૂર્ણાંક હશે n હંમેશા અનઋણ પૂર્ણાંક હોય એટલે ઋણ ન હોય અને શૂન્ય પણ ન હોય અનઋણ પૂર્ણાંક શૂન્ય હોઈ શકે છે અનઋણ ઋણ ન હોય બાકી ધન અથવા શૂન્ય આવે ઘાત n એટલે ઘાત બતાવે છે 0 + a1x raised to 1 + a2x raised to 2 + a3x raised to cube up to anx raised to n તો n છે ની ઘાત બતાવે છે આપણા ચલની ઘાત ચલ છે x fx બહુપદી x માં બહુપદી છે એ n ઘાત વાળી આ બહુપદી છે આ n ઘાત અને આ બધા શું છે a0 a1 a2 a3 an ઈ બધા સહગુણકો છે તથા a0 a1 a2 an કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે અને n જે છે મેક્સિમમ ઘાત જે આપણે આપી છે x raised to n એનો સહગુણક an ઈ કોઈ દી 0 થશે નહીં તો આને બહુપદી વિધેય કહેવાય બધા ધ્યાનથી જોશે y બરાબર fx બરાબર a0 + a1x raised to 1 + a2x raised to 2 + a3x cube up to anx raised to n ને n ઘાત વાળું બહુપદી વિધેય કહેવાય છે જ્યાં n અનઋણ પૂર્ણાંક છે યાદ રાખજો અનઋણ પૂર્ણાંક એટલે ઋણ ન હોય કેવો અને n નોન ઝીરો હશે જે મેક્સિમમ ઘાત વાળું પદ હશે એનો સહગુણક n ઈ શૂન્યેતર હશે અને બાકી બધા જ અચળો એટલે કે બધા સહગુણકો a0 a1 a2 up to n બધી હશે તો વાસ્તવિક સંખ્યા છે ક્યાંય કાલ્પનિક સંખ્યા નહીં હોય તો હવે દાખલા તરીકે અહીંયા જરાક જુઓ કે મેં બહુપદી લખી છે તમારી સામે ધારો કે હું આ બહુપદી લખું છું 2x ઘન - 5x સ્ક્વેર + 4x + 1 તો આ ત્રણ ઘાતી બહુપદી છે ત્રણ ઘાત વાળી બહુપદી છે અથવા ત્રણ ઘાત વાળું બહુપદી વિધેય છે ત્રણ ઘાત વાળી બહુપદી છે અથવા ત્રણ ઘાત વાળું બહુપદી વિધેય છે કારણ કે એની મહત્તમ ઘાત x³ છે એટલે હવે આ ચોક્કસ આમાં ચલ x માં બહુપદી છે કારણ કે fx બતાવ્યું છે ધારો કે હું બીજી એક તમારી સામે બહુપદી લખું છું ધારો કે x ની 5 ઘાત - 1 તો આ પણ બહુપદી છે ચોક્કસ કારણ કે આમાં x ચલ x ની મહત્તમ ઘાત 5 છે તો આને આપણે 5 ઘાત વાળી બહુપદી કહીએ બાકીના બધા પદોના સહગુણકો શૂન્ય છે તો આ ચોક્કસ બહુપદી તો છે પછી ધારો કે હું એક બહુપદી લખું છું x ની 2/3 - 4x + 5 તો આ છે ને તે બહુપદી નથી કારણ શું કામ આ બહુપદી નથી આ બંને બહુપદી છે આ બંને બહુપદી વિધેય છે આ બંને બહુપદી વિધેય દર્શાવે છે આ બંને પણ આ નથી દર્શાવતું કારણ કે આમાં જો ચલ x ની ઘાત n બરાબર 2/3 does not belongs to capital N અથવા n અનઋણ પૂર્ણાંક હોવો જોઈએ જે 2/3 અપૂર્ણાંક છે therefore આ બહુપદી વિધેય ન કહેવાય આ બહુપદી વિધેય નથી હજી એક બહુપદી તમારી સામે લખું છું અહીંયા ધ્યાન આપજો ધારો કે hx બરાબર x નો ઘન -2√x + 5 આ બહુપદી છે તો આ બહુપદી એટલા માટે નથી કારણ કે 2x ઘન ચોક્કસ છે પણ 2 * x ની વનાપ ઘાત છે વર્ગમૂળ એટલે વનાપ ઘાત તો કોઈ પણ પદમાં રહેલા ચલની ઘાત એ અપૂર્ણાંક ન હોવી જોઈએ કેવી હોવી જોઈએ અનઋણ પૂર્ણાંક એટલે આ બહુપદી વિધેય નથી તમે બધા ઓળખી ગયા છો કે બહુપદી વિધેય કોને કહેવાય અથવા બહુપદી કોને કહેવાય તો આ રીતે આપણે બહુપદી વિધેય ભણ્યા હવે એક બહુપદી વિધેય ઉપર આધારિત ચોથું વિધેય છે અને એ છે સમમેય વિધેય સમમેય વિધેય સમમેય વિધેય
એટલે કે રેશનલ ફંક્શન. રેશનલ ફંક્શન. હવે ઈ રેશનલ ફંક્શનમાં શું છે? તો રેશનલ ફંક્શનમાં બે બહુપદીઓનો ભાગાકાર જ છે, પણ એમાં છેદની બહુપદી છે એ શૂન્યેતર હોવી જોઈએ, નકર અવ્યાખ્યાયિત થઈ જાય. તો આપણે સમય વિધેયની વ્યાખ્યા લઈએ છીએ. જો gx is not equal to 0 હોય તેવા પ્રદેશમાં વ્યાખ્યાયિત બહુપદી વિધેય fx અને gx માટે fx by gx ને સમમેય વિધેય કહેવાય છે. બંને બહુપદીઓનો ભાગાકાર, બંને બહુપદી વિધેયોનો ભાગાકાર, પણ છેદનું વિધેય કેવું હોવું જોઈએ? નોન ઝીરો. gx is not equal to 0 હોય તો જ fx by gx ને સમમેય વિધેય કહે છે. યાદ રાખજો, જે છેદમાં જે વિધેય આવ્યું છે એ શૂન્યેતર હોવું જોઈએ, નકર છેદ 0 થઈ જાય તો વિધેય અવ્યાખ્યાયિત બની જાય. જો gx is not equal to 0 હોય તેવા પ્રદેશમાં વ્યાખ્યાયિત બહુપદી વિધેય fx અને gx માટે fx by gx ને સમમેય વિધેય કહેવાય છે. બધા બરોબર ધ્યાનથી સમમેય વિધેયના ઉદાહરણમાં ધારો કે લઈએ તો ધારો કે હું hx લઉં છું 2x + 3 by 3x - 2 બાજુમાં લખશું, જ્યાં x is not equal to 2/3. શું કામ આ બાજુમાં? કારણ કે છેદ છે ને, આ છેદ ઈ 0 ન થવો જોઈએ, એટલે તમારે શું કરવાનું? 3x - 2 = 0 લેતા આપણે લઈએ ધારો કે, એટલે x બરાબર શું થઈ ગયા? 2/3. x બરાબર 2/3 જો આવશે ને તો છેદ 0 થઈ જશે, કાઢી નાખવાનું. તો આ વિધેય કેવું વિધેય કહેવાય? સમમેય વિધેય કહેવાય. ખાસ યાદ રાખો, છેદ 0 થવો જોઈએ નહીં. hx બરાબર 2x + 3 by 3x - 2, જ્યાં x is not equal to 2/3 જે સમમેય વિધેય થાય. કારણ કે જો x ની કિંમત 2/3 મૂકશો તો છેદ 0 થઈ જશે, તો આ વિધેય અવ્યાખ્યાયિત થઈ જશે. હજી એક બતાવું છું, ધ્યાનથી જોજો. 5x² - 2x + 3 by 4x - 3. તો બાજુમાં લખીશું જ્યાં x is not equal to 3/4. કારણ કે મને ખબર છે કે અંશની બહુપદી 0 ચોક્કસ થાય તો ચાલે, પણ છેદની બહુપદી 0 ન થવી જોઈએ, એટલે એને 0 સાથે સરખાવો. આના જેમ તમે 0 સાથે સરખાવો તો x બરાબર શું મળ્યા? 3/4. એ 3/4 આપણે કાઢી નાખવાના, કારણ કે નહીતર gx જો નીચેનું વિધેય જે છે એ અવ્યાખ્યાયિત થઈ જાય. તો આ વિધેય પણ કેવા વિધેયનું ઉદાહરણ છે? સમમેય વિધેય છે. આ બાજુમાં આપ્યું છે એટલે ઈ સમમેય વિધેય બને છે. આ પણ સમમેય વિધેય ક્યારે બને છે? જ્યારે છેદ 0 ન થાય ત્યારે. અહીંયા પણ છેદ 0 ન થાય આ x માટે. આ બંને સમમેય વિધેયના ઉદાહરણ છે. તો તમને બધાને ખબર પડી ગઈ કે સમમેય વિધેય કોને કહેવાય? બે બહુપદી વિધેયનો જ ભાગાકાર છે, પણ એમાં છેદનું વિધેય શૂન્ય થવું જોઈએ નહીં. એવા x આપણે પ્રદેશમાંથી કાઢી નાખવાના છે. x is not equal to, અહીંયા આપણે 2/3 લખ્યા છે, અહીંયા x is not equal to 3/4 લખ્યા છે, કારણ કે નકર છેદ 0 થઈ જાય. તો આ બહુપદી વિધેય અને સમમેય વિધેય આપણે શીખ્યા. હવે આપણે પહોંચ્યા છીએ તો માનાંક વિધેય આપણા માટે હવે આવે છે. પાંચમું વિધેય છે માનાંક વિધેય. તો માનાંક વિધેય કોને કહેવાય? અહીંયા ધ્યાનથી સમજજો. માનાંક વિધેય, મોડ્યુલસ ફંક્શન. પાંચમું વિધેય આપણે શીખવા જઈ રહ્યા છીએ. પાંચમું વિધેય fx બરાબર માનાંક વિધેય પ્રત્યેક x belongs to r માટે એક વિધેય એક r થી r fx બરાબર mod x ને માનાંક વિધેય કહે છે. તમને બધાને ખબર છે
કે આ માનાંક વિધેય છે એનું સૂત્ર હવે બધા આપણે યાદ રાખશું. તમે 10મા ધોરણમાં ભણી આવ્યા છો. fx બરાબર mod x બરાબર x ક્યારે થાય? જ્યારે x ધન અથવા શૂન્ય હોય. ધન અથવા શૂન્ય વાસ્તવિક સંખ્યા માટે mod x બરાબર x થાય. અને જ્યારે x ઋણ હોય લેસ ધેન 0 ત્યારે માઈનસ x થાય. તો આ માનાંક વિધેયનું સૂત્ર છે. આ માનાંક વિધેયનું સૂત્ર તમને બધાને યાદ છે, તમે આ ભણ્યા છો, એને રિવાઇઝ કરીએ છીએ. હવે ધારો કે મારે x બરાબર હું 5 લઉં તો mod x બરાબર mod 5 બરાબર 5 આવશે, કારણ કે 5 કેવો છે? ગ્રેટર ધેન 0. તો x જ્યારે ગ્રેટર ધેન 0 હોય ત્યારે mod x ઇક્વલ ટુ શું થાય? x થાય. ધારો કે હું x બરાબર 0 લઉં તો mod 0 બરાબર શું થાય? 0 ઇક્વલ ટુ 0 ઓકે 0. પછી હું x બરાબર ધારો કે -1 લઉં તો -1 પોતે કેવો છે? ઋણ લેસ ધેન 0. તો mod -1 બરાબર, હવે x પોતે ઋણ છે ને એની આગળ ઋણ એટલે અંતે શું થઈ જાય? ધન. તો આમ લખવાનું માઇનસ ઓફ -1. અહીંયા ધ્યાન આપો, જ્યારે x પોતે -1 છે તો એનો મોડ કરવો હોય તો મને ખબર છે 1 જ થશે. તમે બધાને આવડે છે કે માનાંકનો જવાબ ધન આવે, પણ કઈ રીતે આવી બતાવું છું. ધન સંખ્યા હોય તો mod 5 બરાબર 5 થાય, પણ mod -1 હોય ને તો માઇનસ ઓફ -1 એટલે અંતે 1 થાય. આનું સૂત્ર mod x -x જ્યાં x લેસ ધેન 0. x પોતે ઋણ અને એની આગળ ઋણ એટલે અંતે શું થઈ જાય? ધન. x પોતે ઋણ અને એની આગળ ઋણ એટલે અંતે ધન થઈ જાય. -1 પોતે ઋણ, -1 નો માનાંક એટલે કે માઇનસ ઓફ -1 એટલે +1 થશે. તો આ માનાંક વિધેયનો આપણે વ્યાખ્યા સૂત્ર શીખ્યા. હવે માનાંક વિધેયનો આલેખ દોરી લઈએ અને જોઈએ. માનાંક વિધેયનો આલેખ. તો માનાંક વિધેય માટે તમે ઘટકો લખવા જાશો તો 0 સામે 0 મળશે. -1 નો માનાંક એટલે 1 મળશે. 1 નો માનાંક 1 મળશે. 2 નો માનાંક 2 મળશે. -2 નો માનાંક 2 મળશે, કારણ કે માનાંક એટલે અંતે ધન થાય. આ એકના આવી રીતે ઘટકો લખ્યા. હવે આપણે એનો આલેખ દોરવા જઈ રહ્યા છીએ તો એના આલેખમાં શું થશે? જોજો ધ્યાનથી. આ 1 2 આ 3 આ 4, આ ઉપર 1 આ 2 આ 3 આવી રીતે x અક્ષ અને y અક્ષ બતાવ્યા. આ x અક્ષનો ઋણ ભાગ, આ y અક્ષનો ઋણ ભાગ બતાવ્યો. હવે આપણે જોઈએ તો તમે 0 સાથે શું લઈ શકશો? 0. 0 નો માનાંક 0 એટલે આયનું બિંદુ આવ્યું. પછી 1 નો માનાંક 1 એટલે ઈ આયનું બિંદુ આવ્યું. પછી 2 નો માનાંક 2 તો ઈ બિંદુ અહીંયા આવ્યું. -1 નો માનાંક 1 થાય, કારણ કે ખબર છે -1 નો માનાંક 1 -1 ઓફ માઇનસ એટલે +1 થઈ જશે. પછી -2 નો માનાંક 2 થશે. હવે આ બધા પોઈન્ટને આપણે જોડી નાખીએ ને તો આપણો આલેખ બની જશે બે ઉગમ બિંદુમાંથી પસાર થતા કિરણોનો યોગગણ. દેખાય છે? તો આ માનાંક વિધેય, કયું માનાંક વિધેય? fx બરાબર mod x નો આલેખ છે. હો, આ કોનો આલેખ છે? fx બરાબર mod x જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે અને આ રીતે બે કિરણોનો યોગગણ છે. તો આ રીતે આજે આપણે માનાંક વિધેયના આલેખ સુધી ભણ્યા. હવે આગળ આપણે ભણશું. તમને બધાને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.